સીતારામ બધાઈને. સવારમાં ઉઠીને રેડી થઈ ગયા છે સ્કૂલ જવા માટે. 10-12 મિનિટની વાર છે, 10 મિનિટની. ત્યાં બેસી ગઈ છું રાહ જોઈને રિક્ષાની. વિચાર તો મને આવે જ બેઠી હોય એટલે, સ્વર્ગનું સપનું છોડી દો અને નર્કનો ડર છોડી દો. પાપ શું અને પુણ્ય શું, આ બધું એક બાજુ મૂકી દો. બસ આપણા કારણે કોઈના હૃદયને હાનિ ના પહોંચે એનું ધ્યાન રાખો, અને આપણા કારણે કોઈનું હૃદય જે છે એ હૂંફની અનુભૂતિ કરે એવો પ્રયત્ન કરીએ. હૃદયમાં શું ચાલે છે ને, હૃદયના ધબકારા એ તો ડૉક્ટર બતાવી દેશે, પરંતુ હૃદયની અંદર શું ચાલે છે એ બતાવવા માટે અને એ જાણવા માટે તો એક સારા મિત્રની જ જરૂર છે. મિત્રો, સુંદર મજાના આ વિચારની અંદર આપણને સરસ મજાનો બોધપાઠ કર્યો છે કે સ્વર્ગ મળશે, પુણ્ય કરશું, સુખના દિવસો આવશે, ઉપર આવા સ્વર્ગની પ્રાપ્તિ થશે. ઇન્દ્ર રાજા જે છે એ સ્વર્ગની અંદર આપણો વાસ કરાવશે. આ બધું જ જે છે એ હવે તો વિજ્ઞાને શોધ કરી, એ પછી આપણને ખબર પડી ગઈ કે અંતરિક્ષની અંદર તો ગ્રહો, નક્ષત્ર અને નિહારિકાઓ છે. ત્યાં આપણી જેમ પૃથ્વી જેવા ગ્રહો જ છે. નર્કનું ડર છોડી દો. પૃથ્વી પર બધાને થોડું નર્ક જ છે, આપણા કર્મો પર આધારિત છે. સ્વર્ગ અને નર્ક આ બધું આપણે પૃથ્વી પર ભોગવવાનું છે. સ્વર્ગ પાસે ભોગવવા માટે કાંઈ સમય કોઈ પાસે છે નહીં. તમારો નેક્સ્ટ અવતાર તમને તમારા પુણ્ય અને પ્રતાપે મળે. પુણ્ય અને પાપ કર્યું હોય એ પ્રમાણે આપણો જે છે એ આગલો જન્મ ઈશ્વર નિર્ધારિત કરતો હોય છે. બાકી સ્વર્ગની અંદર તમને બોલાવશે આપણને, અને ત્યાં આપને સજા આપશે. સજા પૃથ્વી પર જ ભોગવીને જવાની છે. રહી વાત નર્કની, તો નર્ક પૃથ્વી પર નર્ક જ નથી, સ્વર્ગ પૃથ્વી પર પણ છે, જો જીવતા આવડે તો. પાપ શું છે, પુણ્ય શું છે, આ બધું વિચારવાનું છોડી દો. બસ એટલું ધ્યાન રાખીએ જીવનની અંદર કે મારી વાણીથી, મારા વર્તનથી, મારા વ્યવહારથી કોઈ પણના હૃદયને તકલીફ ના પહોંચે, મારા કારણે કોઈના જીવનની અંદર બે આંસુ ના ટપકે, એ બાબતની આપણે કાળજી લઈએ એટલે પૃથ્વી પર જ સ્વર્ગ છે અને આપણે પુણ્યને રસ્તે ચાલીએ છીએ. પરંતુ જો આપણા વાણી, વર્તન અને વ્યવહારને કારણે કોઈ વ્યક્તિની આંખમાંથી આંસુ સરે, કોઈની રોજીરોટી છીનવાય, અથવા તો કોઈની આપણે જીવન જીવવાનું એને જીવવા માટે એને હેરાન પરેશાન કરી મૂકીએ, મરવા માટે મજબૂર કરીએ, તો એ આપણે ખબર છે કે એની સજા પણ આપણને મળે જ છે, અને પછી નરકાગ્રહ આ પૃથ્વી પર જ ભોગવીને જવું પડે. એક ઘઉંનો દાણો આપણે વાવીએ ને તો ઈશ્વર અનેકો દાણા આપને આપે છે. તો જે કર્મ આપણે કરીએ એ ફરીથી અનેકો ગણું થઈ અને આપણી પાસે પરત આવશે જ. તો હવે આપણે શું કરવાનું છે એ ક્યાંય કિતાબોની અંદર વાંચવાની જરૂર જ નથી. આપણે સામું વ્યવહારમાં, આપણા ખુદના વ્યવહારમાં, આપણા સમાજમાં, આપણી પ્રકૃતિની અંદર બધુંય આપણને દેખાય જ છે કે જેવું વાવો ને એવું જ ઉગે. આંબો વાવો ને તો સરસ મજાની કેરી થાય, અને બાવળ વાવો તો કાંટા લાગે. હવે આંબો વાવવું કે બાવળ વાવવો એ તો આપણા ઉપર નિર્ધારિત છે. તો બસ હૃદયના ધબકારા તો જે છે ને ડૉક્ટર માપી દેશે કે તમારું હાર્ટબીટ આટલું ચાલે છે, પરંતુ હૃદયની અંદર શું ચાલે છે અને આટલા બધા ધબકારા કેમ વધી ગયા છે, અથવા તો તમારા હૃદયની અંદર શું દુઃખ છે, આ જણાવવા માટે અને હૃદય ખોલીને બતાવવા માટે તો એક સારા મિત્રની જરૂર પડે, જે તમે જગતની અંદર કોઈ પાસે તમારી વાતને વર્ણવી ના શકતા હોય, ત્યારે એક આવો ખાસ મિત્ર રાખવો કે જેથી કરી અને તમે તમારા હૃદયની તમામ તકલીફોને દૂર કરી શકો. તો મિત્રો, આવા જ મારા વિચારો સાથે મારા વિડીયા જોવા હોય તો વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. સીતારામ બધાઈને. આજે છે મંગળવાર અને વાગી ગયા છે 4:45. બા રમતે ચડી ગયા છે. ઘરથી ઝાડીએથી ડેલે જાય અને ડેલેથી ઝાડીએ જાય 4 પગે, નાના બાળકની જેમ. હવે બાનું કામકાજ જે છે ને એ સાવ નાના 6 મહિનાના બાળક જે બોલું 4 પગે ચાલવા શીખવું હોય ને એવું છે. ખવડાવો તો ખાવાનું, બાકી ધ્યાન ના આપો તો બધું ઢોળી નાખવાનું, નીચે કાંઈ વસ્તુ રાખવાની નહીં, બધું ખેંચીને હેઠું પછાડવાનું. એટલે હવે તો બધુંય મસાલિયું જે મારા ખુલ્લા ડબડાને છે ને બધું મેં ઉપર ચડાવી દીધું, નહીંતર હવે બિચારાને એ ખબર નથી, બધું નાના બેબીને જેમ પાડે રાખે. બાના જીવન ઉપરથી, બાનું જીવન જે છે ને બહુ સ્ટ્રગલવાળું હતું.
અને એમ કહીએ ને કે સમજા તે દિવસના બાઈએ એની લાઈફની અંદર કામ જ કર્યું છે, એટલે હજી એના મગજની અંદર રસોડાની અંદર જઈ અને જે કોઠા રૂમ છે ને હું સાવરણી મૂકું તો ત્યાંથી હાવરણી લઈને વળી એટલામાં હાવરણીથી વાયરે રાખે. એના ઉપરથી મને એક વિચાર આવે કે મનુષ્યએ પોતાના માટે પણ સમય કાઢવો પડે, કારણ કે દુનિયાની અંદર સૌથી પોતાની જરૂરિયાત હોય ને તો ખુદ પોતે છે. સમયની પાસે એટલો સમય નથી કે તમને ફરીથી સમય આપશે. મિત્રો, સુંદર મજાનો આ વિચાર જે મને આવ્યો છે એ વિચારની અંદર આપણે સમજવા જેવું એ છે કે આપણે ઘર ચલાવવા માટે થઈને, પરિવાર ચલાવવા માટે થઈને, ધનવાન બનવા માટે થઈને અને સમાજની અંદર નામના કમાવા માટે થઈ અને એટલા બધા કામને મહત્ત્વ આપી દીધું છે કે આપણે આપણા શરીરનું, આપણા સ્વાસ્થ્યનું ધ્યાન નથી આપતા. આપણા ખુદ માટે આપણી પાસે સમય નથી. ઘણા વ્યક્તિઓને મેં ઓફિશિયલ કામ કરતા જોયા છે કે 10-10 કલાક, 12-12 કલાક, 15-15 કલાક જે છે એ ઓફિસની અંદર એકને એક જગ્યાએ બેઠા રહી અને કામ કરતા હોય છે. ઘણા જે છે, હું શિક્ષકની વાત કરતી હોય, શિક્ષક જે છે એની વાત કરતી હોય તો સરકારી શાળાઓની અંદર અત્યારે લગભગ સારામાં સારો પગાર છે, છતાં પણ ક્યાંક ને ક્યાંક ટ્યુશન ક્લાસીસની અંદર જોડાયેલા હોય, બીજા વ્યવસાયો કરતા હોય. પ્રાઇવેટ શિક્ષકો જે છે એ સતત નોકરીની સાથે કોચિંગ કરતા હોય. પોતાના શરીરનું જરા પણ કાળજી કે ધ્યાન નથી આપતા, પોતાના માટે જરા પણ સમય કાઢતા નથી. હું મારો વિચાર કરું ને તો મેં મારી લાઈફને લગભગ આવી જ પસાર કરી છે કે કામ 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 ને કામ. હવે હજી હું ધારું ને તો હજી કોચિંગ કરાવી શકું, બીજું એકાદું કામ કરી શકું, પરંતુ મેં શાંતિવાળું કામ પકડી લીધું. શું કામ? કારણ કે શરીર થાકી ગયું છે, થાકી જશે અને પછી કાંઈ પણ નહીં કરી શકે. એટલે ખુદ કો ભી સમય દે, આપણે પોતાને પણ સમય આપો, આપણા માટે ખુદ માટે પણ સમય કાઢો. અને એ સમય એવો કાઢવાનો છે કે આપને ખુદને કેમાં ખુશી મળે છે, આપણો વિષયનો આપણો જે ખુશીનો વિષય કયો છે, આપને કેમાં આનંદ મળે છે, આપણે શું જમીએ તો આપને ગમે છે, આપણે શું કરીએ તો આપણને આનંદ આવે છે, અથવા તો કેવું જીવન આપને ગમે છે. આપણા ખુદ માટે આપણે સમય કાઢવો જોઈએ. અને કારણ કે સમય જે છે એ જીવનની અંદર બધું પૈસા દેતા પાછું મળશે, સમય પાછો મળશે નહીં. મારે આજનું સવારનો સમય જોતો હશે તો દુનિયાનું આખું જે છે એ હું ધન દોલત અર્પણ કરી દઈશ, પણ મને આજ સવારનો સમય નહીં મળે, કારણ કે અત્યારે સાંજના 4:45 વાગી ગયા છે. એટલે મિત્રો, પોતાની જાત માટે પણ સમય કાઢતા શીખી જાઓ, જેમ મેં કાઢી લીધો એમ. ઘણું બધું કામ કરતાં પણ હું મારા ખુદ માટે થોડોક સમય કાઢી જ લઉં છું. હજી તો મને થોડુંક પ્રશ્ન આડા આવે છે, જવાબદારી છે થોડીક, એટલે બાકી જીવનની અંદર ધન દોલત, ગાડી બંગલા આ બધું જ મહત્ત્વનું છે એવું નથી. આપણા જીવનની અંદર સુકૂન પણ મહત્ત્વનું છે, શાંતિ પણ મહત્ત્વની છે, સંતોષ પણ મહત્ત્વનો છે. અને એ સંતોષ ઈશ્વરે આપણને આપણા પૂરતું આપી દીધું હોય ને તો દુનિયાને બતાવવા માટે થઈ અને ધનના ઢગલા ભેગા કરવા માટે થઈ અને એટલું બધું તનતોડ મહેનત ના કરીએ કે આપણો દેહ જે છે એ તૂટી જાય અને એ તૂટેલા દેહને હાંધવા માટે થઈ અને આપણે ભેગું કરેલું ધન દોલત જે છે એ પાછું ગુમાવવું પડે. એટલે સંતોષની સાથે જીવીએ, આપણા ખુદ માટે સમય કાઢીએ, આનંદ સાથે સમય કાઢીએ, આપણા પરિવારજનો સાથે પણ થોડીક પળો કાઢીએ. અને પહેલું તો મારું કહેવાનું એ છે કે જ્યારે પણ 15 મિનિટ, 20 મિનિટ, અડધી કલાક જમવા બેસો ત્યારે, સાંજના સમયે બેસો ત્યારે કલાક, હું તો એમ કહું છું કે 1 કલાક પતિ, પત્ની અને સંતાનો એણે મોબાઈલ છોડી દેવો જોઈએ. પોતાના પરિવાર સાથે બેસી અને વાતો કરવી જોઈએ, દિનચર્યા કહેવી જોઈએ, પોતાના અનુભવો શેર કરવા જોઈએ. બાળકોને બને ત્યાં સુધી જો માતા પિતા હોય તો રામાયણ, ભાગવદ્ ગીતા અથવા તો પુરાણોના જોઈને કાંઈ પણ વાંચન કર્યા હોય તો એને એના પ્રસંગો કહેવા જોઈએ. મા બાપની પાસે બેસી અને એની માથે હાથ ફેરવી અને એને થોડુંક રૂડું મનાવવું જોઈએ. જીવનની અંદર જે છે ને બધું મળશે, પણ વીતેલો સમય પાછો નહીં મળે. કારણ કે જે સમય તમે મોબાઈલની અંદર લઈ, મારો મોબાઈલ સાથેનો જે ને કોન્ટેક્ટ કેટલો છે કે હું વિડીયો બનાવીને વિડીયો અપલોડ કરું ને ત્યાં સુધીનો, બાકી હું મોબાઈલને અટતી નથી. ફોન આવે તો જ રિસીવ કરવાનું, બાકી આખો દિવસ મોબાઈલની અંદર રીલ જોવી, વિડીયો જોવા. અર્ધનગ્ન અત્યારે આપણે જોઈએ છીએ કે સોશિયલ મીડિયાની સાથે લગભગ જે છે માણસે લાજ શરમ બધું છોડી દીધું છે અને અર્ધનગ્ન તસવીરો સાથે અથવા તો
જેને આપણે કહીએ કે જોઈ જ ના શકીએ એવા વિડીયાસ અત્યારે જોવા મળે છે. તો આમાં આપણો સમય પસાર નહીં કરવાનો, આ સદવિચારોની સાથે, આપણા ફેમિલી સાથે, આપણા કુટુંબ સાથે, અને ખાસ કરી અમારે રોડનું મકાન છે ને એટલે ચાલુ જ હોય બધુંય. તમે ગમે એટલા સ્પીકર સારા ક્વોલિટીના વાપરો ને તો એ પ્રશ્ન રહે. આપણા પરિવાર સાથે, આપણા મા બાપને પાસે બેસી અને એને આમ આનંદ આવે ને એવું જીવન જીવીએ તો એને પણ મજા આવે, આપને પણ ખુશી થાય, અને એક સારો પરિવાર અને સંસ્કારવાળો પરિવાર બને. બાકી તો મોબાઈલ બધાય પાસે છે, અને આખો દિવસ મોબાઈલ જે છે એ મશીન છે, એ કોઈ જીવ નથી કે આપણે એની સાથે જોઈતા રહીએ. આપણે મોબાઈલનો ઓછો ઉપયોગ કરશું તો આપોઆપ સંતાનો પણ મોબાઈલનો ઉપયોગ ઓછો કરશે. એટલે પરિવારને પણ સમય આપીએ, આપણી જાતને પણ સમય આપીએ, આપણી ખુશીને પણ સમય આપીએ, કારણ કે વીતી ગયેલો સમય ક્યારેય પાછો વળવાનો નથી. મિત્રો, મારા આવા જ વિચારો સાથે તમને મારા વિડીયા ગમતા હોય તો મારા વિડીયાને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, અને કમેન્ટની અંદર ચોક્કસ જણાવજો. ઘણા બહેનો તો એમ કહે છે કે જસ્તા બેન તમારો વિડીયો ચાલુ કરીએ ને એટલે બધુંય કામ છોડી દઈ અને તેમ થાય કે તમને સાંભળી જ રાખીએ. ખૂબ ખૂબ તમારો આભાર, કારણ કે માણસને બધું જ ગમે છે પણ સાંભળવું ગમતું નથી. પણ મારી વાણી સાંભળવી ગમતી હોય તો એ મા સરસ્વતીની મારી ઉપર મહેરબાની હશે તો જ આપણે કોકનું સાંભળીએ, નહીંતર આપને કોક જરાક કહે ને એ આપણે સાંભળતા નથી. તમારી જેમ જ મારા વિદ્યાર્થીઓ પણ મારા તાસની રાહ જોતા હોય. જો મારો વર્ગખંડની અંદર તાસ હોય અને મારા બદલે કોઈ બીજા શિક્ષક જાય તો મોઢું બગાડે, મેડમ માંડ તમારો તાસ આવે અને એમાંય તમે બીજાને મોકલો છો. તો મારે મા સરસ્વતીને હું પ્રાર્થના કરું કે મારી વાણીની અંદર હંમેશાને માટે વિનય અને વિવેક અને વિનમ્રતા રાખે, મારા વર્તનની અંદર વિનમ્રતા રાખે, અને મારી વાણીમાં કાયમીને માટે વાસ કરે. જો આવા જ મારા વિડીયોઝ ગમતા હોય તો વિડીયોને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો, કમેન્ટમાં ચોક્કસ જણાવજો, અને વિડીયોની અંદર બન્યા રહેજો. આવજો. સીતારામ. સીતારામ બધાયને. બે થેલીઓ લઈ અને બાપ દીકરો આવી ગયા. આવો, સ્વાગત છે તમારું અમારા ઘરની અંદર, સ્વાગત છે તમારું. બે થેલી ઉપડતી નથી, વાકો ત્રામો થતો આવે છે આ છોકરો. ન તલાતું આ કંઈક લઈને આવ્યો આજે. હું લઈને આવ્યા હોય જોઈએ. શું છે? હા, શું લઈ આવ્યા? ચૂપા ચૂપ લઈ આવ્યા. ઓલી ચોકલેટ એ શું છે? બાલાજી. ખાટા મીઠા. આ મારા હાથ. ઓલી જો ઓલી. હા 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 હા. ખારા વધારે આવે છે, બદલાવી આવીએ. ત્યાંથી જ લીધા ને તાર મામા, બદલાવતા આવીએ. હા, એ બરોબર. એ ખારા નથી. આખરે ઓલું પેકેટ લીધું ને એમાં બહુ ખારા આવ્યા. કેટલાક લઈ આવ્યો? હા લે, તો માં લઈ જાજો, માં લઈ જાજો વાળીએ. બાપ ને દીકરો ને બેસી ગયા, ખાવાનો નાસ્તો લઈ આવ્યા. આ નિશાળે લઈ જવા માટે નાસ્તો આવી ગયો, અને નાસ્તાને હવે બા હાથ અડાડે છે. ગોતે બા. બોલો, પાછી વીટી કરાવી આવ્યા બીજી? આ છોકરાએ આ વીટી તોડી નાખી હતી નારિયેળ વધારતા. કેવું નારિયેળમાં બર કર્યું હે. અને અમે પાઉન્ડ ને કોથરી અહીંયા ટીંગાડીશ. બોલો, હજી ઉઠાડા મેં આવીને. મને તો આ ખખડ ભપડ કરે તી નીંદર. અહીંયા બાજુ આ ખખડ ભપડ કરે ને અહીંયા બાજુ લાગ્યું કાપે. બે બાજુ અવાજ જેવા આવે. મને નીંદર ત્યાં તો અમારે માં જીવે ત્યાં સુધી ક્યાંય નથી જવું અમારે.
એમાં માં જીવે ત્યાં સુધી ખાવ ચાલુ થઈ ગયું. રાખજો મારા હાટે એક કોથળી. કેડબરી મેં નથી લીધી હો તારી. આજે આ બાપ દીકરો સીધ જવાના છે. કયો પેલા વાડીએ જવાના છે મિત્રો. આજે તમને વિડીયો વાડીએનો પણ મળશે. કા ના ના શું લાગ્યું રુદ્રન પગમાં? શું થયું? રક્ત થઈ ગઈ કે લાગ્યું? હા લે બા ઘરની અંદર ઘુમરા લીએસ. હવે રુદ્રન દઈ દે. બે રુદ્રન મારે નથી ખાતી. કેડબરી હું નથી ખાતી. આને બદલે હે ને ઓલા તીખા ઝીણા બે લેતા આવજો. હા ચલો લેતા એક દી કે લીધો તે ખારા લાગે હી કેવું કે આના બદલે ઓલા જરા કોલા હા પાછા લઈ લેવું. પ્રેમથી લઈ આવ્યો ને ક્યાં છોકરો નાસ્તો લઈ આવ્યો? હા પ્રેમથી નાસ્તો લઈ આવ્યો. એમાં નાસ્તો લઈ ના હોય ઝેર ન પીવાય. જો આ મને બહુ ભાવે. જો થેન્ક યુ રુદ્ર. જો આવી ચોકલેટ નીકળે એમાંથી. કાઢ રુદ્ર બતાવ. ચોકલેટ બતાવ. શું કે મમ્મી બાકી જમીનમાં અમે કાલે વાત કરી દીધી ઓલાને સુરતમાં. હવે એને જો એ અમારી ઓફર ગમશે તો અમને ફોન કરશે. અમે અમારે પૈસા કહી દીધા. સાચી વાત ને? હવે એનો પ્રશ્ન છે હવે. હા અમે કહી દીધું. આપણે જો ટૂંકામાં આપણે જવું પોહાય નહીં. સુરત એટલે 15-20 હજાર આપણે ખર્ચો થાય ગાડી લઈને જઈએ તોય. તો એકાદ દિવસ એક દી એડવર્ટાઈઝ કરીએ એટલે એક બે રાખ્યું તો આપણે રસ્તામાં જ એક દી હાઈન સવારથી હાઈન રસ્તા ખરાબ છે. એટલે બે રામદેવની ગેસ 2-4 દી થયા ગેસ હજી નથી આવ્યા. આવી ગયા 2-4 દી. હા આપણે 4 દી નહીં તો 2-3 દી તો વણી જ લેવા ને. હાલો આપણે એક દી સ્પેશિયલ ન રોકાય તો 1-2 દી આવવા જવાના ને 1 દી એડવર્ટાઈઝનો. એટલે એ થાય જ. આપણે ન પોહાય ના. એ મારો પગાર કપાય. આપણે કાંઈ સરકારી નોકરી તો નથી. બધું વિચારવું પડે. એટલે જોઈએ આપણી ઓફર એને પોહાશે તો બોલાવશે. જા બાકી જય માતાજી. ક્યાં રુદ્ર? હા તો વળી પાછા જઈએ ક્રિસ્ટન મોલમાં અજમેરા ફેશનમાં. રુદ્ર હાટું લઈ આવીએ નાની નાની લેલી કેપર્યું. બલમાં બલમાં જાય ગધેડો કરમાં. મોલમાં ગયા ને ઇલેક્ટ્રિક સીડીમાં નથી વાળા જંકશનમાં એવી સીડીઓ. એ હવે મારે હું કહું વાર નતા જાવું. હું કહું ઉપર ગધેડો નો કરાય મામીનો. હું જ બસ માંથી ઉતર્યા હાંભો જોયો મોલ હતો ક્રિશ્ચિયન મોલ. બસ ક્યાં ક્રિશ્ચિયન મોલ? પછી બધું સાનમાનું બેગું તમારે કે તમારે સાનમાનું આવ્યો ટેકો માટે આ બે ખાસવા મારે મેં કહા ઉપર શું લખેલું કે મને ઉપર મેં નહોતું જોયું. હવે એમાં બધી બિલ્ડિંગો લખું એવી જ દેખાતી હતી ને તડકો માથે એવો હતો ને આખું નહોતું ઉઘડતું. રાજકોટનો તડકો એટલે હા પર્વત ચડીને હજી તો સીધે સીધા ભાગ્યા હતા. ટ્રાવેલિંગ જ કર્યા હતા
આપણે ભાઈ જાજો વિડીયો નથી બનાવવો, આ મારી વાતું કાપે છે, આ મારી કેમ બસ બસ નહીં હજે બસ હું કેમ કીધું છે દૂર ઓછું હાલો મામાનો ટાઈમ થઈ ગયો પૂરો વિડિયાનો. બાય બાય કહી દો મામાને. મામા સાઈડ ઉપર ભાગી નીકળ્યા. હા એ ભાગે ને હવે અમારે એક વિડીયો હજી કામ બાકી છે એ કરી લઈએ, પછી વિડીયોની અંદર આગળ બન્યા રહેજો. કેમ કરે કેમ એક વાર કહી દે કેમ સીડી ગધેડો નહીં કરવાનો મારો, કેમ સીડી સાથે કેમ કરે નહીં કરવાનું, ગધેડો નહીં કરવાનો એવો. કહી દે. હું બીતી બીતી નતો કાંઈ સીડીએ. આમ કરે વીક લાગે કેમ કરે વીક લાગે પણ વીક લાગે તો હાલો મિત્રો આવજો, વિડીયોની અંદર બન્યા રહેજો.